Hello friends, welcome back to the English video lecture. વિદ્યાર્થી મિત્રો સ્ટાન્ડર્ડ 11th અને 12th ના વિડિયો લેક્ચરમાં આપણે જે લાસ્ટ વિડિયો લેક્ચરમાં ન્યૂઝ ક્લિપિંગ નો જે ટોપિક જે છે તે આપણે સ્ટાર્ટ હતો. આજના વિડિયો લેક્ચરમાં એ ટોપિક આપણે આગળ વધારીશું. આજના વિડિયો લેક્ચર વિદ્યાર્થી મિત્રો આપણે જે ન્યૂઝ ક્લિપિંગ નો ટોપિક જે છે બરાબર છે એનો પાર્ટ 2 બરાબર છે એ આપણે આજના વિડિયો લેક્ચરમાં અભ્યાસ કરીશું. લાસ્ટ વિડિયો લેક્ચર વિદ્યાર્થી મિત્રો આપણે થોડાક ન્યૂઝ ક્લિપિંગ ની પ્રેક્ટિસ કરી હતી કે એક્ઝામમાં કેવા પ્રકારના ન્યૂઝ ક્લિપિંગ પૂછાય છે બરાબર છે, અને આજના વિડિયો લેક્ચરમાં આપણે ત્યાર પછીના બીજા ન્યૂઝ ક્લિપિંગની પ્રેક્ટિસ કરીશું. જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક પેરેગ્રાફ આપ્યો છે, જોઈએ શું કહેવા માંગે છે. રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ and answer the question. આ ન્યૂઝ ક્લિપિંગ જે છે એ વાંચો and answer the questions અને પ્રશ્નોના જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો તમે જે વિડિયો લેક્ચર્સ ઘરે જે બુકમાં બનાવો છો બરાબર, બુકમાં વિડિયો લેક્ચર લખો છો તેમાં તમારે ક્વેશ્ચન આન્સર બે જ લખવાના છે, આ ન્યૂઝ ક્લિપિંગ લખવાનું નથી. જોઈએ, માર્ચ 3 2018 માર્ચ 3 2018 નો એક આર્ટિકલ છે, ગુજરાત ન્યૂઝપેપરનું નામ છે બરાબર. જોઈએ એમાં શું છે. બેટી બચાવો બેટી પઢાઓ એટલે કે સેવ ધ ગર્લ એન્ડ એજ્યુકેટ ધ ગર્લ બરાબર. સેવ ધ ગર્લ દીકરી બચાવો અને દીકરીને ભણાવો બરાબર છે. ઇંગ્લિશમાં કહીએ તો સેવ ધ ગર્લ એન્ડ એજ્યુકેટ ધ ગર્લ ઇઝ અ સ્કીમ. આ એક યોજના છે લોન્ચ બાય ધ ગવર્મેન્ટ ઇન જાન્યુઆરી 2015, જેની સરકાર દ્વારા યોજનાની શરૂઆત કરવામાં આવી હતી જાન્યુઆરી 2015 માં. There was less awareness as well as illiteracy too. આ યોજના બાબતે લેસ એટલે ઓછી, અવેરનેસ એટલે જાગૃતિ, અને as well as illiteracy એટલે નિરક્ષરતા બરાબર. આ યોજના બાબતે ખૂબ જાગૃતિ ઓછી છે લોકોને, નિરક્ષરતાનું પ્રમાણ પણ ખૂબ ઓછું છે ફોર વુમેન. કોના માટે? સ્ત્રીઓ માટે. ધ ઇનિશિયલ કેપિટલ એટલે કે ઇનિશિયલ શરૂઆતની પ્રારંભિક કેપિટલ એટલે કે ભંડોળ અથવા મૂડી required for initiating this scheme. આ સ્કીમને શરૂઆત કરવા માટે કેટલું ભંડોળની જરૂર હતી? તો લખ્યું છે ₹100 crore એટલે કે 100 કરોડ રૂપિયાના ભંડોળની જરૂર હતી. The launch of this scheme was very much required. કારણ કે આ સ્કીમ જે આ યોજના છે એને શરૂ કરવી ખૂબ જરૂરી હતી. As according to the census data of 2001. સેન્સસ ડેટા એટલે વસ્તી ગણતરી પત્રક 2001 ના વસ્તી ગણતરી પત્રક પ્રમાણે આ યોજનાની શરૂઆત કરવી ખૂબ જરૂરી હતી. શું કામ? તો ચાઇલ્ડ સેક્સ રેશિયો એટલે બાળ જાતિનું પ્રમાણ ઓફ એજ ગ્રુપ 0 to 6 years, 0 થી લઈને 6 વર્ષ સુધીના બાળ જાતિનું પ્રમાણ કેટલું છે? તો વોઝ 927 girls oblique 1000 boys in our country. આપણા દેશમાં 0 થી 6 વર્ષના બાળકોનું જાતિ પ્રમાણ કેવું હતું? તો એ 1000 છોકરાઓએ 927 ગર્લ્સ છોકરીઓ હતી બરાબર. અને ઇટ વોઝ લેસ ઇન 2011. જો 2001 માં આવું પ્રમાણ હતું 927 અને 1000, અને 2001 માં એનાથી પણ ઓછું થઈ ગયું 918 girls oblique 1000 boys. 1000 છોકરાઓએ 1000 બોયસે 918 જ ગર્લ્સ હતી, એટલે એ પ્રમાણ ઘટતું ગયું. અને ઇન્ડિયા વોઝ રેન્ક્ડ 41st among 195 countries worldwide by UNICEF in 2012. યુનિસેફ દ્વારા 2012 માં એક સર્વે કરવામાં આવ્યો અને એમાં જાતિ પ્રમાણમાં 195 દેશમાંથી ભારતનો ક્રમ જે છે એ 41મો હતો બરાબર છે. અને ધેટ્સ વાય એટલા માટે જ ધ સ્કીમ ફોર ગર્લ્સ, આ દીકરીઓ માટેની સ્કીમ યોજના જે છે વોઝ વેરી મચ નેસેસરી, ખૂબ જરૂરી હતી. ટુ અવેર પીપલ, લોકોને જાગૃત કરવા માટે અબાઉટ ધ સેફટી ફોર વુમેન ઓલ ઓવર ઇન્ડિયા, સમગ્ર ભારતમાં સ્ત્રીઓની સલામતી માટે લોકોમાં જાગૃતિ આવે એ જરૂરી ખૂબ હતી આ યોજનાની. અને ધીસ સ્કીમ ઓલ્સો મેક્સ અ કોલ. આ જે યોજના જે છે એક બાબતનો કોલ એટલે કે અરજ કરે છે, એક બાબતનું સૂચન કરે છે કે ટુ પીપલ, લોકોને, ટુ ઇરિડિકેટ ફિમેલ ફેટિસાઇડ્સ. ઇરિડિકેટ એટલે નાબૂદ કરવું,
અને ફિમેલ ફેર્ટિસાઇડ્સ એટલે સ્ત્રી ભ્રૂણ હત્યા. આપણે દીકરીને આપણે પહેલા રિવાજ હતો સમાજમાં કે દૂધ પીતી કરી દઈએ કે દીકરીને જીવવાનો અધિકાર નથી, દીકરાને જ અધિકાર છે. એટલે એ જે ફિમેલ ફેર્ટિસાઇડ્સ જે છે, સ્ત્રી ભ્રૂણ હત્યાને નાબૂદ કરવાનો એક આ હેતુ આ યોજનાનો છે. આ યોજના એનો અરજ કરે છે. અને ઇન ફ્યુચર ભવિષ્યમાં ધેર વિલ બી નોટ બી ઇમ્બેલેન્સ, બરાબર છે, કે એક ઇમ્બેલેન્સ ન બને બિટવીન બોયઝ એન્ડ ગર્લ્સ નંબર. છોકરાઓ અને છોકરીઓની સંખ્યામાં ઇમ્બેલેન્સ એટલે કે અસમતોલન ન બને, બરાબર. ભવિષ્યમાં આવું ન થાય એ પણ એક ધ્યાન રાખવા જેવી બાબત છે. એટલે ભવિષ્યમાં આવું થશે નહીં જો આપણે આ બધી યોજનાઓ છે કે દીકરીને ભણાવશું, એને આગળ વધાવશું, સેવ ધ ગર્લ એન્ડ એજ્યુકેટ ધ ગર્લ, બરાબર છે. તો એટલા માટે હવે જોઈએ આપણને આવું ન્યૂઝ ક્લિપિંગ આપણને આપ્યું છે. આપણે આના ક્વેશ્ચન્સ જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, હાઉ મચ ફંડ ડીડ ધ ગવર્મેન્ટ રિક્વાયર ટુ ઇમ્પ્લિમેન્ટ ધીસ સ્કીમ? એટલે કે આ યોજનાને અમલમાં મૂકવા માટે સરકારને કેટલા ભંડોળની જરૂર હતી? કેટલું છે? ₹100 crore. સેકન્ડ, વોટ ઇઝ ઇન્ડિયાઝ પ્લેસ ઇન ધ વર્લ્ડ ઇન જેન્ડર રેશિયો? જાતિ પ્રમાણે ભારતનું સ્થાન કેટલામું છે? તો યુનિસેફે જાતિ પ્રમાણ કર્યું એમાં 195 દેશમાંથી ભારતનું સ્થાન 41મું છે. પછી થર્ડ, વાય ડીડ ધ સેન્સસ ડેટા ઓફ 2011 મેક ધ ગવર્મેન્ટ થિંક? 2011ની વસ્તી ગણતરી પત્રકે સરકારને શા માટે વિચાર કરતી કરી દીધી? બરાબર, શા માટે વિચાર કરતી દીધી? તો એટલા માટે કે આ યોજના જે છે દીકરીઓ માટે ખૂબ જરૂરી છે, કારણ કે એની સેફટી સલામતી માટે સમગ્ર ભારતમાં, બરાબર. તો એ છે. અને એના પછી આપણે આગળ વધીએ તો વોટ વોઝ ધ પર્પઝ ઓફ ધ સ્કીમ? આ યોજનાનો પર્પઝ, હેતુ શું છે? તો આ યોજનાનો હેતુ જે છે સ્ત્રી ભ્રૂણ હત્યાને નાબૂદ કરવાનો છે, બરાબર છે. અને વોટ ઇઝ ધ લાસ્ટ કોલ ઓફ ધ સ્કીમ? અને આ યોજનાનો લાસ્ટ કોલ એટલે કે આ યોજના શું અંતિમ અરજ શું કરે છે? તો જો અરજ કરે છે કે સ્ત્રી ભ્રૂણ હત્યા નાબૂદ થાય અને ભવિષ્યમાં પણ છોકરા છોકરી વચ્ચે અસમતોલન ન રહે, બરાબર, એ બાબતની આ યોજના જે છે એ અરજ કરે છે. આપણે લખીએ આન્સર્સ, જવાબો. 23 એ જ ક્રમ હું લખું છું. હાઉ મચ ફંડ ડીડ ધ ગવર્મેન્ટ રિક્વાયર? તો પહેલા પ્રશ્નમાંથી કરતા લખીશું ધ ગવર્મેન્ટ ડીડ છે એટલે રિક્વાયર્ડ થઈ જશે. ધ ગવર્મેન્ટ રિક્વાયર્ડ ₹100 crore fund to implement this scheme. એના પછી નેક્સ્ટ 24 છે, વોટ ઇઝ ઇન્ડિયાઝ પ્લેસ ઇન ધ વર્લ્ડ જેન્ડર રેશિયો? બરાબર છે. તો ઇન્ડિયાનું સ્થાન, ભારતનું સ્થાન 41મું છે, બરાબર છે. તો એના માટે લખીશું ઇન્ડિયાઝ India's place is 41st, 41મું among 195 countries, બરાબર છે, in a gender ratio. તો એ છે. એના પછી જોઈએ, why did the census data of 2011 make the government think? એનો આન્સર લખું છું. The census data of 2011 made the government think છે એટલે V2 thought થઈ જશે, કારણ કે did છે એટલા માટે thought, બરાબર છે. that. અને હવે આપણે એ શા માટે સરકારને ખૂબ વિચાર કરતો કરી દીધો? તો એટલા માટે કે that the scheme
for girls was very much necessary to aware people about the safety of women all over India. બરાબર. સમગ્ર ભારતમાં સ્ત્રીઓની જે સલામતી છે બરાબર છે એના વિશે જાગૃતતા લાવવાની ખૂબ જરૂર હતી. એટલા માટે આ 2011ની વસ્તી ગણતરી છે સરકારને વિચાર કરવા માટે મજબૂર કરી દીધી. બરાબર. હવે એની પછીના 2 ક્વેશ્ચન છે, આ બધું હું ક્લિયર કરી નાખું છું એટલે તમે વિડિયો પોઝ કરીને લખી શકો છો. એના પછી 26 છે, what was the purpose of the scheme? તો એનો આન્સર આવશે કે આ યોજનાનો હેતુ શું છે? તો the purpose of the scheme was to eradicate female feticides. આ યોજનાનો હેતુ સ્ત્રી ભ્રૂણ હત્યાને નાબૂદ કરવાનો છે. એના પછી what is the last call of the scheme? આ યોજનાનો અંતિમ અરજ શું છે આ યોજનાની? તો the last call of the scheme is to eradicate female feticides બરાબર. એ પણ આવશે કારણ કે એ પણ એની અંતિમ અરજ છે કે સ્ત્રી ભ્રૂણ હત્યા નાબૂદ કરવાની. એન્ડ અને સાથે એ પણ લખવું પડશે કે ઇન ફ્યુચર ભવિષ્યમાં there will not be imbalance between boys and girls number. બરાબર. છોકરાઓ અને છોકરીની સંખ્યામાં ક્યારે ઇમ્બેલેન્સ ભવિષ્યમાં પણ નહીં થાય, અસમતોલન ન થાય. બરાબર છે. તેનો પણ એક હેતુ જે છે એ આ યોજનાનો છે. બરાબર. તો આ છે આપણું પહેલું ન્યૂઝ ક્લિપિંગ. એના પછી નેક્સ્ટ જોઈએ. એના પછી નેક્સ્ટ છે જીપીએસ ટુ હેલ્પ ટ્રેક ટુરિસ્ટ. બરાબર છે. વ્હીકલ્સ કે આ જે ટુરિસ્ટ વ્હીકલ જે છે, ટુરિસ્ટ એટલે પ્રવાસી અને વ્હીકલ્સ એટલે વાહનો. પ્રવાસી જે વાહનો જે છે બરાબર છે એને શોધવામાં મદદરૂપ થાય છે આ જીપીએસ ની પદ્ધતિ. ટુ હેલ્પ મદદ કરે છે, એને ટ્રેક કરવા. ટ્રેક એટલે શોધવા. બરાબર. પ્રવાસી વાહનોને શોધવા માટે જીપીએસ ની પદ્ધતિ જે છે એ મદદ કરે છે એવો એક અહેવાલ આપણને અહીંયા આપ્યો છે. જીપીએસ એટલે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ થાય. જોઈએ આ આર્ટિકલ કઈ બાબતનો છે. ઓક્ટોબર 16, 2016, 16 ઓક્ટોબર 2016. There are 8 routes in Gir Wildlife Sanctuary. બરાબર. ગીરનું જે વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી જે છે, વન્યજીવન જે અભયારણ્ય જે છે ફોર ટુરિસ્ટ પ્રવાસીઓ માટેનું, એના 8 રૂટ છે. 8 અલગ અલગ રૂટ છે ગીરમાં. તમે જોવું હોય તો 8 તેના અલગ અલગ રૂટ છે. Who get vehicles from સાસણ ગીર. બરાબર કે સાસણ ગીરમાં તમે વાહન જે છે એ અલગ અલગ 8 રૂટમાંથી લઈ જઈ શકો છો. અને each permits allow 6 members to spend about 3 hours inside the sanctuary. અને દરેક રૂટ ઉપર તમને 6 સભ્યો સાથેની મંજૂરી મળે છે to spend about 3 hours inside the sanctuary. અભયારણ્યની અંદર 3 કલાક જેટલો સમય પસાર કરવાની તમને મંજૂરી મળે છે અને તમે 6 સભ્યો જઈ શકો છો. 6 members. The forest department issues 90 permits a day. આ જે ફોરેસ્ટ જે વન વિભાગ જે છે એ એક દિવસની આવી 90 પરમિટ મંજૂર કરે છે.
બરાબર, and it goes up to maximum 150 a day during holiday, ક્યારેક રજાના દિવસ દરમિયાન and festival seasons, બરાબર, ક્યારેક તહેવારની ક્યારેક ઋતુ હોય તો એ 90 પરમિટની જગ્યાએ કદાચ 150 પરમિટ પણ એક દિવસની થઈ જાય છે. નોર્મલી 90 છે, ક્યારેક ખૂબ સિઝન્સ હોય, ફેસ્ટિવલ્સ હોય, બરાબર, તો લોકોને રજા હોય, હોલિડે હોય તો એ ક્યારેક 150 થાય છે. when tourist inflow visited the sanctuary in 2015-16, જો 2015-16 માં આ અભયારણ્યમાં ખૂબ પ્રવાસીઓ આવ્યા હતા ત્યારે એ આંકડો 90 ની જગ્યાએ 150 નો પણ પહોંચી ગયો હતો. also પણ from this tourist season, આ જે પ્રવાસીની સિઝન દરમિયાન ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, જેનું શોર્ટ ફોર્મ છે GPS, બરાબર, એ GPS જે છે have been installed, એ સ્થાપિત કરવામાં આવે છે in all tourist vehicles entering the sanctuary. અભયારણ્યમાં પ્રવેશતા વાહનો, જે પ્રવાસી વાહનો છે, એ દરેક વાહનોની અંદર GPS ની સિસ્ટમ ફિટ કરી દેવામાં આવે છે. and there are 150 vehicles which operate as tourist vehicle. જો એવા 150 વાહનો જે છે કે જે ટુરિસ્ટ વ્હીકલ્સ ને ઓપરેટ કરતા હોય, બરાબર, એટલે એ ફોરેસ્ટ વાળાની પણ 150 ગાડીઓ અંદર હોય છે કે જે આ બધી GPS માં જે ગાડી લગાડી હોય GPS સિસ્ટમ, બરાબર છે, અંદર એ બધી ટ્રેક કરતા હોય. The forest department has made it compulsory, જો ફોરેસ્ટ વન વિભાગે આ ફરજિયાત કરી નાખ્યું છે, to install GPS to track the tourist vehicles operated inside the sanctuary, કે જો અભયારણ્યની અંદર એ પ્રવાસી વાહનને ઓપરેટ કરવા માટે GPS ની સિસ્ટમ ઇન્સ્ટોલ કરવી ફરજિયાત છે. અને the GPS mounted vehicles will help a forest department to locate each vehicle that goes inside the sanctuary with tourists. એ વાત એ બરાબર છે કે જે પ્રવાસી સાથે અભયારણ્યની અંદર જે વાહન પ્રવેશે દરેક વાહનને આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે છે GPS ની મદદથી લોકેટ એટલે શોધી કાઢે છે. અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ wants to ensure that, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વન વિભાગ એ ખાતરી કરતા જણાવે છે કે the tourist vehicles don't enter areas that are beyond their permitted limits. એ વાત એ બરાબર છે કે જે એની લિમિટ નક્કી કરી હોય, બરાબર છે, કે આટલી હદ સુધી જવાનું છે, એના બહારના એરિયામાં, એની સામે પર બિયોન્ડ, એના કરતા વધારે એરિયામાં એ લોકો પ્રવેશી શકતા નથી. એટલે આના બે ફાયદા છે. એક તો એ ટુરિસ્ટ વ્હીકલ ક્યાં પ્રવેશ કરે છે એ ખ્યાલ આવી જાય અને કઈ જગ્યાએ છે, બરાબર, એ પણ ખ્યાલ આવી જાય. તો આવું આર્ટિકલ આપણને આપ્યો છે. જોઈએ આપણે હવે ક્વેશ્ચન્સ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, which is starting point to visit ગીર સેન્ચ્યુરી. જો ગીર અભયારણ્યમાં પ્રવેશવા માટેનું સ્ટાર્ટિંગ પોઈન્ટ જે છે, બરાબર, એ ક્યુ છે, બરાબર, કે સ્ટાર્ટિંગ પોઈન્ટ જે છે એ તમે આ ગીર સેન્ચ્યુરી અભયારણ્ય જે છે, બરાબર છે, એને સ્ટાર્ટિંગ પોઈન્ટ જે છે એ ક્યુ એવું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, તો એ છે. પછી હાઉ મેની પરમિટ્સ આર એલાઉડ ટુ વિઝિટ ધ સેન્ચ્યુરી ઈચ ડે, બરાબર છે. હાઉ મેની પરમિટ્સ, કેટલી પરમિટ મંજૂર કરવામાં આવે છે સેન્ચ્યુરી ઈચ ડે, દરરોજ ટૂંકમાં કેટલી પરમિટ જે છે, બરાબર છે, એ મંજૂર કરવામાં આવે છે. અને એના પછી what condition is kept up for each permit, દરેક પરમિટ માટે કઈ કન્ડિશન રાખવામાં આવે છે. અને when do people visit the sanctuary most, લોકો વધારે અભયારણ્યની મુલાકાત જે છે એ ક્યારે લે છે, બરાબર. અને ત્યારબાદ how does GPS help the forest department, આ GPS જે છે, બરાબર, એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને કેવી રીતે મદદ કરે છે એ પણ સાથે આપણને અહીંયા આપણે એ બાબત પણ આપણે કહેવાની છે. તો જોઈએ આપણે હવે પહેલો જે ક્વેશ્ચન જે છે, બરાબર છે, એ તો સૌથી પહેલો ક્વેશ્ચન છે, which is the starting point to visit ગીર સેન્ચ્યુરી. ગીર અભયારણ્યમાં પ્રવેશવા માટેનો સ્ટાર્ટિંગ પોઈન્ટ જે છે એ કયો છે. તો જો there are 8 routes in Gir Wildlife Sanctuary for tourists who get vehicles from સાસણ ગીર. તો સાસણ ગીર જે છે એ સ્ટાર્ટિંગ પોઈન્ટ થયું, બરાબર. તો લખીએ આપણે આન્સર્સ. સાસણ ગીર is the starting point to visit Gir Sanctuary.
એના પછી નેક્સ્ટ, હાઉ મેની પરમિટ્સ આર એલાઉડ ટુ વિઝિટ ધ સેન્ચ્યુરી ઈચ ડે? તો આમ તો 90 છે, પણ ક્યારેક 150 પણ થઈ જાય છે, બરાબર છે. તો લખીએ આપણે 90 permits are allowed to visit the sanctuary each day, but it goes up to maximum 150 a day during holiday and festival seasons. બરાબર. એના પછી છે, what condition is kept for each permit? દરેક પરમિટ માટે કઈ કન્ડિશન રાખવામાં આવે છે? તો કન્ડિશન કઈ છે? તો જો 6 મેમ્બર સાથે જઈ શકો છો અને 3 કલાક સેન્ચ્યુરીની અંદર તમે પસાર કરી શકો છો, બરાબર. તો લખીએ આપણે each permit allows 6 members to spend about 3 hours inside the sanctuary. એના પછી, when do people visit the sanctuary most? બરાબર છે કે લોકો જે છે આ અભયારણ્યની મુલાકાત સૌથી વધારે ક્યારે લે છે? તો આમ તો જો લોકો સૌથી, કારણ કે આ 150 પરમિટ ક્યારે થઈ હતી? હોલિડેમાં અને ફેસ્ટિવલ સિઝનમાં. તો આ બે સમયમાં લોકો છે ને વધારે અભયારણ્યની મુલાકાત લે છે. તો people visit the sanctuary most during holiday and festival seasons. બરાબર છે. આ બેમાં સૌથી વધારે લોકો જે છે એ અભયારણ્યની મુલાકાત લે છે. એક ક્વેશ્ચન બાકી છે, આ બધું હું ક્લિયર કરી નાખું છું. તમારે લખવું હોય તો તમે વિડીયો પોઝ કરીને લખી નાખજો. એના પછી લાસ્ટ ક્વેશ્ચન છે, હાઉ ડઝ જીપીએસ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ? આ જીપીએસ જે છે એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને કેવી રીતે મદદ કરે છે? બરાબર છે. તો હવે આ જે જીપીએસ જે છે, બરાબર, એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને the GPS mounted the vehicles will help the forest department locate each vehicle that goes inside the sanctuary with a tourist. બરાબર છે. એ રીતે આ જે જીપીએસ જે છે એ મદદ કરે છે. અને ત્યારબાદ આ પણ છે કે vehicles don't enter areas that are beyond their permit limits. એટલો આન્સર આપણે લખવાનો છે, કારણ કે આ બે બાબત માટે મદદ કરે છે કે તેનું વાહન ક્યાં છે એ શોધી કાઢે છે, અને એ જે ફોરેસ્ટની લિમિટ હોય કે અહીંયા પ્રાણીઓ છે એટલે તેનાથી આગળ નહીં વધવાનું, તો એ લિમિટની બહાર નથી જતા એની પણ ખાતરી આનાથી થઈ શકે છે. તો લખીએ આન્સર, the GPS mounted vehicles will help
forest department locate each vehicle that goes inside the sanctuary with a tourist. અને ત્યારબાદ છે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ wants to ensure that tourist vehicles don't enter areas that are beyond their permitted limits. Ready? तो आ છે આપણા પાંચમો આન્સર. એના પછી નેક્સ્ટ જોઈએ. એના પછી નેક્સ્ટ છે કે જાયન્ટ ડાયનોસોર ફૂટપ્રિન્ટ ડિસ્કવર્ડ. બરાબર છે. જાયન્ટ એટલે થશે વિશાળકાય અને ડાયનોસોર. બરાબર છે. ડાયનોસોર એટલે આપણે ડાયનોસોર જ કહીએ છીએ. એના ફૂટપ્રિન્ટ એટલે પદચિહ્નો, પગના નિશાન. ડિસ્કવર્ડ એટલે એ શોધી કાઢવામાં આવ્યા છે, એ મળેલા છે. વિશાળ ડાયનોસોરના કે વિશાળકાય ડાયનોસોરના પદચિહ્નો, એના પગના નિશાન મળી આવ્યા છે. સપ્ટેમ્બર 30, 2016 નો આર્ટિકલ છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આર્ટિકલ પબ્લિશ થયો હતો. જોઈએ શું છે. વન ઓફ ધ બિગેસ્ટ ડાયનોસોર્સ ફૂટપ્રિન્ટ કે સૌથી મોટા ડાયનોસોરના પગના નિશાન એવર રેકોર્ડેડ નોંધવામાં આવ્યા છે હેઝ બીન અનઅર્થ એટલે કે ખોદી કાઢવું ઇન ધ ગોબી ડિઝર્ટ, ગોબીના રણમાં. એ ખોદકામ દરમિયાન એ મળી આવ્યા છે. બરાબર છે. અને રિસર્ચર્સ સેડ ઓન ફ્રાઈડે, આવું રિસર્ચર્સ એટલે સંશોધકો, સેડ ઓન ફ્રાઈડે સંશોધકોએ આવું શુક્રવારે કહ્યું. અને ઓફરિંગ અ ફ્રેશ ક્લુ, એક તાજો સંકેત અબાઉટ ધ જાયન્ટ ક્રીચર્સ, કે આ વિશાળકાય જે સજીવ જે છે કે તે રોમ ધ અર્થ મિલિયન્સ ઓફ યર્સ અગો, કે જે આ પૃથ્વી પર લાખો ને કરોડો વર્ષો પહેલા, બરાબર, આ પૃથ્વી પર આ રોમ એટલે કે ફરતા હતા આ બધા સજીવો, ડાયનોસોર જેવા. એના એક આ તાજો સંકેત છે. વન ઓફ ધ વર્બલ ફૂટપ્રિન્ટ્સ વોઝ ડિસ્કવર્ડ ઇન ધ વાસ્ટ મોંગોલિયન ડિઝર્ટ. વન ઓફ ધ વર્બલ એટલે શાબ્દિક પદચિહ્ન, એને શોધી કાઢવામાં આવ્યું છે ઇન ધ વાસ્ટ વિશાળ મોંગોલિયન ડિઝર્ટ, મોંગોલિયનના રણમાં. ધ હ્યુજ વિશાળ ફોસિલ, બરાબર છે, એટલે અવશેષ, વોઝ ડિસ્કવર્ડ લાસ્ટ મંથ, ગયા વર્ષે, ઇન જીઓલોજીકલ લેયર. બરાબર છે. તો ભૂસ્તરીય જે પડ છે પૃથ્વીનો, ફોર્મ બિટવીન 70 મિલિયન એન્ડ 90 મિલિયન યર્સ અગો. જો 70 મિલિયન એટલે આમ તો 7 કરોડ થયા, 1 મિલિયન એટલે 10 લાખ, 70 મિલિયન અને 90 મિલિયન વર્ષ પહેલા આ ભૂસ્તરીય રત્નાનું જે પડ મળી આવ્યું છે, બરાબર છે, એની અહીં વાત કરી છે. આવું રિસર્ચ સેડ સંશોધકોએ કહ્યું. The footprint is believed to have belonged to Titanosaur. બરાબર છે. Titanosaur, a long neck dinosaur. આ ફૂટપ્રિન્ટ જે પગના નિશાન મળ્યા છે ને, એવું લાગે છે કે ટીટાનોસોરના હશે. અ લોંગ નેક ડાયનોસોર, ડાયનોસોરની એક જાતિ છે, એક પ્રકારનો ડાયનોસોર છે ટીટાનોસોર. એ ડાયનોસોર કેવો છે? લોંગ નેક, લાંબી ડોક વાળો છે. and could have been more than 30 meters long and 20 meters tall. જો એ ડાયનોસોર બની શકે છે કે 30 મીટર લાંબો હોય અને 20 મીટર ઊંચો હોય. અકોર્ડિંગ ટુ રિસર્ચર્સ, સંશોધકોના મત પ્રમાણે એવું કહે છે કે આ ડાયનોસોર છે એની લંબાઈ જે છે ને એ 30 મીટર અને ઊંચાઈ 20 મીટર. બરાબર છે. અને ધીસ ઇઝ અ વેરી રેર ડિસ્કવરી, આ ખૂબ આમ ભાગ્યે જ જોવા મળતી આ એક શોધ છે. સેડ સ્ટેટમેન્ટ ઇશ્યુ બાય ઓકાયામા યુનિવર્સિટી ઓફ સાયન્સ. ઓકાયામા, બરાબર, એટલે જાપાન યુનિવર્સિટી છે, એને આવું સ્ટેટમેન્ટ આપ્યું છે. The Japanese university has been involved
in the study with Mongolian Academy of Science. જે જાપાનિયન જે યુનિવર્સિટી જે છે બરાબર છે એ સંકળાયેલી છે જાપાનીઝ યુનિવર્સિટી કોની સાથે મોંગોલિયન એકેડેમિક ઓફ સાયન્સ આ સંસ્થા સાથે જાપાનીઝ યુનિવર્સિટી જે છે એ સંકળાયેલી છે તો આવો પેરેગ્રાફ છે જોઈએ આપણે ક્વેશ્ચન વોટ ઇઝ ધ ન્યૂઝ અબાઉટ આ જે ન્યૂઝ જે છે સમાચાર એ શેના વિશેના છે તો સમાચાર છે કે આ જાયન્ટ ડાયનોસોરના ફૂટપ્રિન્ટ મળ્યા તેના વિશેના સમાચાર છે હાઉ ઓલ્ડ વોઝ ધ ફોસિલ ફાઉન્ડ ધ રિસર્ચર્સ એ કેટલા વર્ષ જૂના હતા બરાબર છે તો લાગે છે કે 70 મિલિયન્સ અને 90 મિલિયન્સ એટલા વર્ષ જૂના હતા અને વોટ આર ધ લોંગ નેક ડાયનોસોર કોલ્ડ લાંબી ગરદન વાળા ડાયનોસોર ને શું કહેવામાં આવે છે તો એ ડાયનોસોર ને કહેવામાં આવે છે ટીટાનોસોર અને which two institutes have taken up the study આ કઈ બે સંસ્થાઓએ આ અભ્યાસ છે એને હાથમાં લીધો છે એક છે ઓકાયામા યુનિવર્સિટી ઓફ સાયન્સ અને એક છે મોંગોલિયન એકેડેમિક ઓફ સાયન્સ આ બે યુનિવર્સિટીએ બરાબર છે આનો જે અભ્યાસ જે છે એ હાથમાં લીધો છે બરાબર છે તો એ અહીંયા આપણને આપ્યું છે લખીએ આપણે આન્સર્સ first what is the news about so the news is about the discovery of giant dinosaurs footprint બરાબર એની શોધના જે સમાચાર છે એટલે આપણે એ આન્સર લખીશું સેકન્ડ હાઉ ઓલ્ડ જો આમાં વિદ્યાર્થી મિત્રો ચાર ક્વેશ્ચન આપ્યા છે કારણ કે આપણે તમને વાત કરી હતી લાસ્ટ વિડિયો લેક્ચરમાં કે સાયન્સમાં આપણને 4 માર્ક્સમાં પૂછાય છે બરાબર એટલે આ સાયન્સના બોર્ડનો પેરેગ્રાફ છે પૂછાય છે તો બંને ટોપિક આર્ટ્સ કોમર્સમાં સાયન્સમાં ત્રણેયમાં પૂછાય છે બરાબર હાઉ ઓલ્ડ વોઝ ધ ફોસિલ ફાઉન્ડ બાય ધ રિસર્ચર્સ બરાબર છે તો એ છે 70 મિલિયન્સ between બરાબર between 70 millions and 90 millions years ago તો the fossil આ જે અવશેષો જે છે બરાબર છે was between 70 million and 90 million years ago બરાબર છે was found અહીં લખું છું તો fossil was found between 70 millions and 90 millions years ago by the researchers બરાબર છે એના પછી થર્ડ what are the long neck dinosaurs called તો એનો આન્સર લખું છું the long necked dinosaurs are called titanosaur બરાબર અને લાસ્ટ છે which two institutes have taken up the study તો બે સંસ્થાના નામ લખવાના છે ઓકાયામા University of Science and the Mongolian Academy of Science બરાબર છે આ બંને સંસ્થાના નામ છે એના પછી નેક્સ્ટ જોઈએ એના પછી છે વિદ્યાર્થી મિત્રો ઓર્ગેનિક ફૂડ રિક્વાયરમેન્ટ રિમેન્સ હેલ્થી બરાબર છે આ જે ઓર્ગેનિક ફૂડ જે છે એટલે કે રાસાયણિક મુક્ત ખોરાક જેને આપણે કુદરતી ખોરાક કહીએ છીએ રાસાયણિક મુક્ત ખોરાક બરાબર છે રિક્વાયરમેન્ટ એ જરૂર છે રિમેન્સ હેલ્થી તંદુરસ્ત રહેવા માટે રાસાયણિક ખોરાક તંદુરસ્ત રહેવા માટેની જરૂરિયાત શું છે તો રાસાયણિક ખાતર મુક્ત ખોરાક એટલે કે કુદરતી ખોરાક બરાબર છે એની જરૂર છે
સુરતનો આર્ટિકલ છે એપ્રિલ 5 2016 માં છે. ઓર્ગેનિક ફૂડ એટલે રાસાયણિક ખાતર મુક્ત ખોરાક હેઝ બીકમ વેરી પોપ્યુલર, એ ખૂબ પ્રખ્યાત થયો છે. અને મેકિંગ કમિટમેન્ટ ટુ હેલ્થી, બરાબર, સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેવા માટેની આ એક બાબત છે. ઇટિંગ ઇઝ અ ગ્રેટ સ્ટાર્ટ ટુવર્ડ્સ અ હેલ્થીયર લાઈફ, તંદુરસ્ત જીવન જીવવા માટેનો સારો ખોરાક ખાવા માટે રાસાયણિક ખાતર મુક્ત ખોરાક આપણે ખાવો જોઈએ. અને બિયોન્ડ ઇટિંગ મોર ફ્રૂટ્સ, વધારે ફળો ખાવા ઉપરાંત વેજીટેબલ, શાકભાજી, હોલ ગ્રેન્સ, સમગ્ર અનાજ, એન્ડ ગુડ ફેટ, સારી ચરબી વાળો ખોરાક. પણ હાવેવર, જો કે ધેર ઇઝ ધ ક્વેશ્ચન, એક પ્રશ્ન છે, ફૂડ સેફ્ટી, ખોરાકની સલામતી, ન્યુટ્રિશન એટલે કે પોષણયુક્ત ખોરાક, એન્ડ સસ્ટેનેબિલિટી એટલે કે ટકાઉપણું ખોરાક, બરાબર છે. તો ધ ટર્મ ઓર્ગેનિક, આ ઓર્ગેનિક શબ્દ જે છે જૈવિક, બરાબર છે, રાસાયણિક ખાતર મુક્ત ખોરાક, એ રિફર્સ ટુ ધ વે એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ એટલે ખેત પેદાશો આર ગ્રોન, એને વાવવામાં આવે છે, એન્ડ પ્રોસીડ એની પ્રક્રિયા થાય છે, સ્પેસિફિક રિક્વાયરમેન્ટ્સ, જો એક ચોક્કસ જરૂરિયાત એની હોય છે, અને મસ્ટ બી મેટ એન્ડ મેન્ટેન, એને એ જરૂરિયાતને જળવાવી જોઈએ, ઇન ઓર્ડર ફોર પ્રોડક્ટ્સ ટુ બી લેબલ એઝ ઓર્ગેનિક, બરાબર, કારણ કે ઓર્ગેનિક નું લેબલ એ વસ્તુમાં લાગે છે, એટલે ચોક્કસ પ્રમાણે એને વાવવામાં આવે છે, ચોક્કસ પ્રક્રિયા થાય છે, ખાસ પ્રકારની જરૂરિયાત તેમાં રહે છે. ઓર્ગેનિક ક્રોપ્સ, રાસાયણિક ખાતર મુક્ત પાક જે છે, ક્રોપ્સ એટલે પાક, મસ્ટ બી ગ્રોન, એને વાવવામાં આવે છે, સેફ સોઇલ, સલામત જમીનમાં, સેફ એટલે સલામત, સોઇલ એટલે જમીન, અને હેવ નો મોડિફિકેશન, એમાં કઈ સુધારા નથી થતા એ જમીનમાં, અને મસ્ટ રિમેન સેપરેટ ફ્રોમ કન્વેન્શનલ પ્રોડક્ટ્સ, પ્રણાલિકાગત વસ્તુઓ કરતા એ વસ્તુ જુદી રહે છે. અને ફાર્મર્સ, ખેડૂતો આર નોટ એલાઉડ, એને મંજૂરી નથી અપાતી ટુ યુઝ સિન્થેટિક અને પેટ્રોલિયમ બેઝડ ફર્ટિલાઇઝર્સ, બરાબર, એટલે આ બધી ફળદ્રુપતા વાપરવાની મંજૂરી નથી આપતી, કે સિન્થેટિક કે પછી પેટ્રોલિયમ બધી વસ્તુઓનું ઉત્પાદન કરવાની મંજૂરી આપવામાં આવતી નથી. ઓર્ગેનિક ફૂડ ઇઝ અ GMO ફ્રી. GMO શું છે? તો ઇટ મીન્સ જેનેટિકલી મોડિફાઈડ સિસ્ટમ, એટલે કે જેનેટિકલી એટલે મૂળ સ્વરૂપમાં ફેરફાર કરવાની જે પદ્ધતિ છે ને, જનીન સ્વરૂપમાં ફેરફાર કરવાની પદ્ધતિ, એને ઇંગ્લિશમાં GMO કહેવાય. એનું ફૂલ ફોર્મ છે જેનેટિકલી એટલે જનીન મોડિફાઈડ એટલે ફેરફાર, ઓર્ગેનિઝમ એટલે અવયવ, બરાબર છે. તો એ GMO ફ્રી છે, એટલે ઓર્ગેનિકમાં મૂળ સ્વરૂપમાં ફેરફાર કરવામાં આવતો નથી, એના જનીનમાં ફેરફાર નથી થતો. અને ઓર્ગેનિક ફૂડ્સ આજે રાસાયણિક ખાતર મુક્ત ખોરાક જે છે પ્રોવાઈડ પૂરું પાડે છે વેરાયટી ઓફ બેનિફિટ્સ. જો વેરાયટી ઓફ બેનિફિટ્સ એટલે ફાયદાઓની વિવિધતા પૂરી પાડે, ઘણા બધા ફાયદા છે એમાં. અને સમ સ્ટડીઝ, અમુક અભ્યાસ શોઝ ધેટ, એ બતાવે છે કે ન્યુટ્રિશન્સ પોષણયુક્ત ખોરાક સચ એઝ એન્ટીઓક્સિડન્ટ્સ ધેન ધેર કન્વેન્શનલી ગ્રોન કાઉન્ટરપાર્ટ્સ પીપલ વિથ એલર્જીઝ ટુ ફૂડ, કે જે લોકોને ખોરાકની એલર્જી હોય, બરાબર છે, ખોરાકની ઘણાને શું છે એલર્જી હોય, ગમતો ન હોય ખોરાક, બરાબર છે, તો એના કરતા આ ખોરાક જે છે વધારે પોષણયુક્ત હોય છે, લોકોને ગમે છે. પછી કેમિકલ્સ વાળો ખોરાક, રસાયણ વાળો ખોરાક હોય, or preservatives often find their lesson or go away when they eat only organic food, કે જ્યારે આવા પ્રકારના લોકો જે છે, બરાબર છે, કે જ્યારે એવા પ્રકારના લોકો કે જેમને આમ શું છે કે લેસન ઓર ગો અવે, બરાબર, જેમને કદાચ આમ સૂગ ચડતી હોય કે આમ વાયડાપણું હોય, તો એ લોકો જ્યારે બિન રાસાયણિક ખોરાક કે કુદરતી આ ખોરાક લે છે, આરોગ્ય છે, બરાબર, ત્યારે તેમની ખોરાક પ્રત્યેની જે સૂગ અથવા વાયડાપણું ઘટી જાય છે અથવા દૂર થઈ જાય છે, અને ખોરાકની એને માઠી અસર નથી થતી, બરાબર છે. કારણ કે જ્યારે લોકો માત્ર ઓર્ગેનિક ફૂડ ખાય છે ને, ત્યારે એ લોકોને ઘણી બધું પ્રમાણ જે છે ને એ ઘટી જાય છે, બરાબર. તો આવું ઓર્ગેનિક ફૂડ વિશેનું મહત્વ દર્શાવતો આર્ટિકલ આપણને આપેલો છે. હવે આપણે એના ક્વેશ્ચન્સ જોવાના છે, બરાબર છે. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઓર્ગેનિક. અહીંયા ઓર્ગેનિક નો મિનિંગ શું આપેલો છે, બરાબર. તો ઓર્ગેનિક નો મિનિંગ જે છે શું છે, તો ઓર્ગેનિક રિફર્સ ટુ ધ વે
agriculture products are grown and proceed specify requirements બરાબર છે એ એનો મીનિંગ છે તો એ છે એનો અર્થ છે in which atmosphere organic food are grown કે ઓર્ગેનિક ફૂડ જે છે એ કઈ કેવા પ્રકારના વાતાવરણમાં એ વાવવામાં આવે છે તો organic crops must be grown safe soil have no modification and must remain separate from conventional products બરાબર છે તો એ આન્સર થશે પછી which materials are not allowed for growing the organic food organic food ને વાવવામાં કયા materials નો ઉપયોગ કરવામાં આવતો નથી બરાબર છે તો એમાં જે આપણે materials પેરેગ્રાફમાં જોયા હતા એ બધા જે સિન્થેટિક ને એ મટીરીયલ જે છે બરાબર કે farmers are not allowed to use synthetic petroleum based fertilizers બરાબર છે તો એ આન્સર એની અંદર આવશે બરાબર અને એના પછી what is the full form of GMO GMO નું full form છે genetically modified organism અને પછી what are the benefits of organic food તો એના benefits તો ઘણા બધા છે organic foods provide variety of benefits લ્યો રેડી તો એ આપણો આન્સર જોઈએ આપણે આન્સર્સ લખીએ ફર્સ્ટ what is the meaning of organic તો લખીએ organic refers to the way agriculture products are grown કે જે રીતે આ કુદરતી આ ખેત પેદાશો વાવવામાં આવે છે બરાબર છે એન્ડ પ્રોસીડ અને એના પર પ્રક્રિયા થાય છે અને સ્પેસિફિક ચોક્કસ એમાં રિક્વાયરમેન્ટ રહે છે બરાબર છે તો એ આપણો આન્સર થશે એને ઓર્ગેનિક એ મીનિંગ છે સેકન્ડ ઇન વિચ એટમોસ્ફિયર ઓર્ગેનિક ફૂડ આર ગ્રોન બરાબર છે તો organic food are grown in safe soil have no modification બરાબર છે and must remain separate from conventional products એના પછી થર્ડ which materials are not allowed for growing the organic food બરાબર તો એમાં આવશે સિન્થેટિક અને પેટ્રોલિયમ બેઝડ ફર્ટિલાઇઝર્સ બરાબર છે સિન્થેટિક એન્ડ petroleum based fertilizers are not allowed for growing the organic food બરાબર છે તો એ જ એના પછીના 4 અને 5 લખું છું તમે પોઝ કરીને આ આન્સર લખી નાખજો હું ક્લિયર કરું છું 4 છે what is the full form of GMO તો the full form of GMO is genetically
જનીન રીતે, બરાબર છે, મોડિફાઈડ સુધારો કરવો, જનીનમાં સુધારો, એના મૂળ સ્વરૂપમાં સુધારો કરવો, મોડિફાઈડ સિસ્ટમ, એને જીએમઓ કહેવાય. તો જીએમઓ ફ્રી છે, બરાબર, ઓર્ગેનિક. અને વોટ આર ધ બેનિફિટ્સ ઓફ ઓર્ગેનિક? તો એના બેનિફિટ્સમાં તો વેરાયટી છે, તો એ આન્સર લખીશું. આન્સર આવશે ઓર્ગેનિક ફૂડ્સ પ્રોવાઈડ a variety of benefits. બરાબર છે. તો આ રીતે આપણે આ પેરેગ્રાફ, આ જે ન્યૂઝ ક્લિપિંગ છે એને આપણે સોલ્વ કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણો ટોપિક છે, બરાબર છે, ન્યૂઝ ક્લિપિંગ, એને આપણે 2 વિડીયો લેક્ચર્સનો અભ્યાસ કર્યો. આશા રાખું છું, આઈ હોપ કે યુ વોન્ટ ટુ લર્ન સમથિંગ, બરાબર છે, તમે કંઈક આમાં શીખ્યા હશો અને તમને આ ટોપિક ઇઝી સાબિત થઈ જશે. મૂળ તો શું છે કે પ્રેક્ટિસ મહત્વની છે. પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ, બરાબર છે. તો તમે પણ ઘરે પ્રેક્ટિસ કરી શકો છો, બરાબર. અને આવી રીતે ન્યૂઝ ક્લિપિંગનો ટોપિક જે છે એ આપણે આજના વિડીયો લેક્ચરમાં જોયું. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો લેક્ચર.